You know, the last book of the Bible is Malachi. વાલાઓ, આપણે જૂના કરારમાં જોઈએ છે કે માલાખીનું પુસ્તક અંતિમ પુસ્તક છે First chapter and the 4th verse. અને પહેલો અધ્યાય અને ચોથી કલમ. Whereas Edom saith, we are impoverished, but we will return and build the desolate places. અદોમ કહે છે કે જો કે અમને કચડી નાખવામાં આવ્યા છે તો પણ અમે પાછા આવીને અમારા ઉજ્જડ થઈ ગયેલા સ્થાનો બાંધીશું. Thus saith the Lord of hosts, એ પ્રમાણે પરમેશ્વર યહોવા કહે છે, they shall build, but I will throw down. તેઓ બાંધશે પણ હું તોડી પાડીશ. They shall call them the border of wickedness. તેઓ તેને દુષ્ટતાની હદ એમ કહેશે. And the people against whom the Lord hath indignation forever. અને જેમના ઉપર યહોવાનો રોષ સદા રહે છે તેવા લોકો. Now, my dear friends, હવે વાલાઓ સાંભળો, when we treat the blessings of God lightly, જ્યારે આપણે પરમેશ્વરના આશીર્વાદને હલકામાં લઈએ છીએ then ત્યારે we will soon become the border of wickedness. ત્યારે આપણે દુષ્ટતાની હદ સમાન બનીએ છીએ. Let us not come to the place where we will be called the border of wickedness. પરંતુ આપણે એવા સ્થાનમાં ના જઈને રહીએ કે જે દુષ્ટતાની હદ એમ કહી શકાય. A border, a place of wickedness. એવી હદ કે જે દુષ્ટતાની પરસીમા હોય. Now, my dear friends, you know the condition of this city perhaps more in detail than I do. અને વાલાઓ, કદાચ મને ખબર હશે તેના કરતાં વધારે આ શહેરની સ્થિતિ તમે જાણતા હશો. My dear friend, વાલાઓ, well, to know many things that are taking place in India, ભારતની અંદર પણ ઘણી બાબતો બનતી હોય છે. you have to live outside India. તમારે ભારતની બહાર જોવાની જરૂર છે. Then you get an objective picture. ત્યારે તમને ક્લિયર ચિત્ર ખબર પડશે. How the world looks at some of our common failures. આપણે કેટલી નિષ્ફળતા પામ્યા છે તે બહાર જગતને જોઈએ ત્યારે ખબર પડે છે. You know, જો generally we flatter ourselves. જનરલી તો દેશમાં પોતાના વખાણ જોવા મળે છે, But when you go to God, પણ પરમેશ્વર પાસે જાઓ you must ask Him to give you the real X-ray picture of your whole character. એવી જ રીતે આપણે પણ આપણી જાતનો વખાણ કરીએ છીએ, પણ જ્યારે પરમેશ્વર પાસે જઈએ ત્યારે આપણું ખરું જીવન પ્રગટ થાય છે. You will find that certain natural traits વાસ્તવિકતા ત્યારે પ્રગટ થાય છે. in the people of Andhra Pradesh are very noble, beautiful traits. તમે જુઓ કે આંધ્રપ્રદેશના લોકો એ ઘણા બધા જે ગામોના લોકો બહુ સારા લોકો હોય છે. I'll tell you one of them. તે એક બાબત વિશે If જણાવો. they have an atidhi, means a guest, જો તેમને કોઈ મહેમાન આવે, એક વાત જણાવો, they want to give him a good dinner. તો તેઓ સારું ડિનર આપે છે. So, એટલે if they don't have their own chicken, the neighbor will suffer. અને તમને જણાવો કે જો એમની પાસે ચિકન મરઘી ના હોય તો પડોશીએ સહન કરવું પડે છે. So hospitable. કેટલી બધી મહેમાન ગતિ જોવા મળે છે. Listen, my dear people. હે વાલાઓ, સાંભળો. It is very hard for us to know the truth about ourselves. આપણે આપણી પોતાની જાતને ઓળખીએ, સત્ય જાણીએ એ બહુ અઘરું છે. It is amazing અદ્ભુત વાત છે how our individual makeup
આપણા વ્યક્તિગત મેકઅપ finally છેલ્લે it makes us so complex. આપણને એટલા બધા વિચિત્ર બનાવી દે છે. Our thoughts આપણા વિચારો very hard to gain focus. અને એ સ્થિર થવા પણ અઘરા હોય છે. Now, can you tell me on what you're actually focused? શું તમે ખરેખર જણાવી શકો છો કે તમારું મેઇન ફોકસ શામાં છે? If you had asked me that question, જો તમે મને એ પ્રશ્ન કર્યો હોય તો I don't think I could have given you any real answer. હા, તો હું એનો ખરો જવાબ આપવામાં સમર્થ હોય. But many people today પણ આજે ઘણા લોકો are focused on certain things. કેટલીક બાબતમાં ફોકસ કરતા હોય છે. It is believed that અને એવું માનવામાં the આવે છે higher the education, the greater the chances of getting rapidly rich. અને એવું માનવામાં આવે છે કે જેટલો વધારે તમે અભ્યાસ કર્યો હોય એટલું સરળતાથી તમે ધનવાન બનો તે શક્ય છે. So, some people work hard to that end. અને એટલા માટે કેટલાક લોકો એ રીતે વધારે અભ્યાસ કરે છે. Now, પરંતુ position. મોટું Then it પદ is believed that money is power. અને પછી એવું માનવામાં આવે છે કે પૈસા એ પાવર છે. I don't believe money is power. હું માનતો નથી કે પૈસા એ પાવર હોય. I believe love is power. પણ હું માનું છું કે પ્રેમ એ સામર્થ્ય છે. I believe holy living. Oh, what a great power it is. અને હું માનું છું કે પવિત્ર જીવન જીવવું એ કેટલું મહાન અને પવિત્ર બાબત છે. You know, it imbues you with fearlessness. હા, એ તમને નિર્ભય બનાવી શકે છે. You're free from fear. તમને ભય લાગશે નહીં. That is, એટલે the denominator, which is generally quite large in our lives, is erased. અને જે ડિનોમિનેશન છે આપણને જે વિવાદમાં લઈ જાય છે તે દૂર થાય છે. That is that which divides, that the denominator that destroys your potential is erased. અને જે કોઈ તમારી ઉપર પ્રભુત્વ જમાઈને બેઠા હોય તેમનું એ પ્રભુત્વ નાબૂદ થાય છે. Fearlessness. તમે નિર્ભય બનો છો. God has not given us the spirit of fear, but of power and of love and of a sound mind. પરમેશ્વરને આપણને ભયનો આત્મા નહીં પણ સામર્થ્યનો અને સંયમનો આત્મા આપ્યો છે. Now, when you're a person full of God's love, અને જ્યારે તમે પરમેશ્વરના પ્રેમથી ભરાયેલા વ્યક્તિ બનો છો just imagine what happens to your family. તો વિચાર કરો કે તમારા પરિવારમાં શું બની શકે છે. There is a heavenly atmosphere in the family. તમારા પરિવારમાં સ્વર્ગીય વાતાવરણ નિર્માણ થશે. What an environment in which a child's talents can flower to the maximum. અને એ કેટલું અદ્ભુત વાતાવરણ બનશે કે જેમાં બાળક એના તાલંતો સંપૂર્ણ રીતે ખીલી શકે. You know, if a father and a mother are fighting, જો માતા અને પિતા એ ઝઘડતા હોય, if a father is indifferent, જો પિતાના વિચારો અલગ હોય, if a mother, like a mother whom I know, she would jump over the wall, compound wall, to the neighboring lodge as soon as her husband went to his office, left for his office. જ્યારે પતિ એ ઓફિસ માટે જાય અને પત્ની તરત જ પડોશનો કોટ કૂદીને બાજુમાં જતી રહે, એ કેટલી દુઃખની વાત What છે. kind of children will she bring up? ત્યારે તે કેવા બાળકોનું નિર્માણ કરી શકશે? Today we have industrialization and overcrowding in our cities. અને આજે આપણે ઇન્ડસ્ટ્રીયલિઝમમાં છે અને પુષ્કળ વસ્તીનો વધારો છે. And we all want to build some little house somewhere.
અને આપણને દરેકને કંઈક નાનું ઘર બનાવવાની ઈચ્છા હોય છે, But પરંતુ a home એ ઘર where you will be happy is not just to be built with mortar and bricks. પરંતુ ઈંટોથી બનેલ ઇમારત એને જ આપણે ઘર તરીકે ગણવું એ અધૂરું છે. Of course, your house is built with mortar and cement, ચોક્કસ તમારું ઘર એ ઈંટો વગર બની શકવાનું નથી, but those are not the chief ingredients. પરંતુ એ ઇમારત જે છે તે જ પૂરતું નથી. See, all of us are building, whether we like it or not. હા, આપણે દરેક બનાવીએ છીએ ગમે કે ના ગમે. Our influence is something which is building others or destroying others. આપણો અસર પણ એવી જ છે કે કોઈકનું નિર્માણ કરી શકે છે અથવા કોઈનું જીવન બગાડી શકે છે. When I began as a teenager, જ્યારે હું ટીનેજમાં હતો, કિશોર અવસ્થામાં, I did not have any definite views or goals. મારી પાસે કોઈ ચોક્કસ ગોલ અથવા કોઈ માન્યતા નહોતી. It was all mixed up with a jumble of evil imagination. અને જાણે કે હું દુષ્ટતાની કલ્પનાઓમાં રાચતો હોય એવું જીવન જીવતો. As a matter of fact, પણ સત્ય વાત એ છે no good thing would have come out of a person like me. અને એવી સ્થિતિની અંદરથી કશું સારું નિર્માણ ના થઈ શકે. What a manufacturing plant I had up here. એવું કહી શકાય કે તે વખતે પણ એ દુષ્ટતાનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ મારી પાસે હતો, Full of evil, full of lust. જેની અંદરથી વ્યભિચાર અને દુષ્ટતા બહાર આવતી હોય. And what hope would there have been for a person like me? તો એવા વ્યક્તિ પાસેથી શું આશા રાખી શકો છો તમે? And we did not have these pornographic cassettes those days, એ સમયની video અંદર cassettes those days. એ સમયની અંદર જે અત્યારે જે ખરાબ કેસેટો વેચાતી હોય છે માર્કેટમાં એવી નહોતી. I was not a cinema goer, અને સિનેમામાં હું જોઈને જવા જતો નહોતો, but પરંતુ that did not make any difference. તો પણ મારું હૃદયની અંદર કોઈ ડિફરન્સ આવ્યો નહોતો. My heart was full of evil. મારું હૃદય તો ભૂંડાઈથી ભરેલું હતું. The Lord Jesus Christ said, પ્રભુ ઈસુએ કહ્યું, out of the heart proceed evil thoughts. ભૂંડાઈ હૃદયમાંથી બહાર આવે છે. Genesis 6:5 says, ઉત્પત્તિ 6:1-5 કહે છે, God saw that the thoughts, the imagination of man's heart was only evil continually. પરમેશ્વરે જોયું કે માણસના હૃદયની હરેક કલ્પના નિરંતર ભૂંડી છે. So with such a heart, અને એવા હૃદયથી what can you build? તમે શું બનાવી શકો? Whom can you build? તમે કોનું નિર્માણ કરી Can you શકો? build your own home? તમે તમારું ઘર બનાવી શકો છો? Can you build your children's lives? તમે બાળકોનું ઘર બનાવી શકો છો? No, my dear friend. ના વાલાઓ, Now the Lord is the builder. પરંતુ પરમેશ્વર બનાવનાર છે. Except the Lord build the house, they labor in vain that build. જો પરમેશ્વર ઘર ના બાંધે તો બાંધનારાનો શ્રમ મિથ્યા છે. Except the Lord watch, જો પરમેશ્વર ચોકી ના કરે, they labor in vain that are watchmen. ચોકીદારનું જાગવું તે વ્યર્થ છે. So building and watching એટલે જોવું અને બિલ્ડિંગ belongs to the Lord Jesus Christ. પ્રભુ ઈસુ પર આધારિત છે. So એટલે the builder and the watcher over my life became the Lord Jesus. એટલા માટે મારા જીવનના એ બિલ્ડર અને વોચમેન એ પ્રભુ ઈસુ પોતે જ છે. The builder and the એ watcher. બિલ્ડર છે અને તેઓ એ નિહાળે છે, તે So, વોચ my કરે dear છે. friends, એટલા માટે વાલાઓ, Are you going to build શું તમે બનાવનાર છો or are you going to destroy? કે તમે નાશ કરનાર છો? The thief cometh not but for to steal, to kill, and to destroy. ચોર ચોરી કરવા, મારી નાખવા અને નાશ કરવા સિવાય બીજા કોઈ મતલબથી આવતો And નથી. Satan was all set
that I would easily be his victim. અને શૈતાન તો એવું બધું સેટ કરી દે છે કે માણસ તેનો ગુલામ અથવા શિકાર બની શકે, To steal my youth, મારું જીવાની બગાડવા માટે, to steal my potential, મારા તાલંત બગાડવા માટે, to turn me also into a destroyer. અને મને વિનાશકારી બનાવવા માટે. But the Lord Jesus intervened. પણ પ્રભુ ઈસુએ મધ્યસ્થી કરી. The cross of Jesus stood before me. પ્રભુ ઈસુનો વધસ્તંભ મારી The મધ્યમાં આવ્યો. love of the cross transformed me. વધસ્તંભના પ્રેમે મને બદલી નાખ્યો. My wife was referring to pride. મારા પત્નીના અભિપ્રાય પ્રમાણે તે અભિમાન હતું. And pride was seated on the throne of my heart. અને અભિમાન મારા હૃદયની સિંહાસન પર બેઠેલું હતું. If you had asked me, what are you proud of? મને એમ તમે પૂછો કે અભિમાન શાનું છે? Are you a brilliant student? શું તમે હોશિયાર વિદ્યાર્થી છો? Are you the finest cricket player? You know, I was supposed to be a decent cricket player. કે તમે કોઈ સારા ક્રિકેટ પ્લેયર છો એનું તમને અભિમાન છે? If you had asked me, I could have only said no, no. જો તમે એ પ્રમાણે પ્રશ્ન કરો તો જવાબ તો ના હતો. There are thousands of fellows better than me. હા, હજારો એવા વિદ્યાર્થીઓ મારાથી સારા હતા, I am not brilliant. I am so slow. પરંતુ હું તો ધીમો એવો વિદ્યાર્થી હતો. But God takes the foolish things of this world. પરંતુ પરમેશ્વર આ દુનિયાની મૂર્ખ જેવી લાગતી વસ્તુઓને લે છે He builds with those who are nothing. અને જેઓ કશું નથી એમનાથી પરમેશ્વર નિર્માણ કરે છે. What a great God. કેવા મહાન પ્રભુ. My dear friend, વાલાઓ, don't lose hope. તમે આશા છોડશો નહીં. In the mass of India's population, આ બહુ મોટી એવી ભારતની વસ્તીમાં you think, who am I? What am I? તમે વિચારો કે હું કોણ છું? Of course, we seem to be so totally insignificant. હા, ચોક્કસ આપણને પોતાનું અસ્તિત્વ નાનું And લાગે. some of you girls, તમને you think unless you get a passport to America, તમને અમેરિકાનો પાસપોર્ટ મળે, unless you get a fellow with a devil's heart and a green heart card, હા તમને ગ્રીન કાર્ડ મળે, oh, you have nothing in this world. ત્યાં સુધી તમે કશું જ નથી. Oh, don't be foolish. વાહ, એવી રીતે શૈતાન તમને મૂર્ખ ના બનાવે. When Jesus comes into your life, પણ ઈસુ તમારા હૃદયમાં છે you will build what can never be destroyed. તો તમે એવું નિર્માણ કરી શકશો કે જે કદી નાશ નહીં પામે. God will help you. પરમેશ્વર મદદ કરશે. But you have to make a beginning. તમારે શરૂ કરવાનું છે. And that beginning is humbling ourselves. તે તો નમ્રતાથી શરૂ થાય છે. When we humble ourselves, જ્યારે આપણે નમ્ર થઈએ છીએ, God takes over. પરમેશ્વર અસ્તિત્વ પર લે છે હાથ. God multiplies. પરમેશ્વર વૃદ્ધિ આપે છે. I ran away from Jesus Christ for years. અને વર્ષો સુધી પ્રભુથી દૂર રહ્યો. I thought he is some kind of robber who will take away my joy. અને મને એવું લાગ્યું કે પ્રભુ ઈસુ તમારા આનંદને લૂંટી લેશે. No, he is the multiplier. ના, એ તો મારા આનંદને વૃદ્ધિ He પમાડે is છે. the one that creates what can never be destroyed. એ જેવા મહાન પ્રભુ છે કે આનંદ આપે છે જેને નાશ કોઈ ના કરી શકે. Some of you older people, કેટલાક વડીલ લોકો, don't lose heart. તમે આશા છોડશો નહીં. Listen, સાંભળો, perhaps I'm older than most of you. કદાચ હું તમારામાંથી ઘણા કરતા મોટો છું, પણ I am building furiously. પરંતુ હું, As I said, I can't build. I am letting the Lord build. હું નિર્માણ કરવામાં માનું છું. કદાચ હું પોતે નહીં પણ પરમેશ્વર મારા દ્વારા નિર્માણ કરે છે. You can make the Lord the builder. પરમેશ્વરને નિર્માણ કાર્ય કરવા દો. And you and your family will be blessed. અને તમારો પરિવાર આશીષિત થશે. Let us pray. આવો પ્રાર્થના કરીએ. Let us pray. પ્રાર્થના કરીશું. Let us tell God, પ્રભુને કહીએ, oh God, હે પ્રભુ, you want to build me. તમે નિર્માણ કરવા માંગો છો.
You'd want to plant me and not pluck me up. તમે મને રોપવા માંગો છો, ખેડવા માંગતા નથી. Oh, but how I have run away from you. પણ હું કેવી રીતે તમારાથી દૂર નાસી ગયો છું. Give me your મને thoughts. તમારા વિચાર આપો પ્રભુ. Do not allow the poisonous thoughts of the world to infiltrate me. પ્રભુ, જે દુનિયાના ઝેરી વિચારો છે તેનાથી મને બચાવો. Oh Lord હે Jesus, પ્રભુ ઈસુ, give me your thoughts. મને તમારા વિચાર આપો. And I too will build the fallen desolation. અને જે ઉજ્જડ થયેલા નગરોને પાછા બાંધીશું. Bless these dear આ દરેક people, વાલાને આશીષિત કરજો. those that have only been destructive hitherto. પ્રભુ, અહીંયા એવા છે કે જે વિનાશકારી બની ગયા છે. Turn them, I pray you, into builders of something which is everlasting. અને તેઓ અનંતકાળને માટે નિર્માણ કાર્ય કરી શકે. Oh, bless these dear mothers and these girls. પ્રભુ, આ માતાઓને અને દીકરીઓને આશીષિત કરો. Let them not think they are third-rate citizens, અને તેઓ પોતાને કદી હલકા ના ગણે. that they are only slaves. તેઓ ગુલામ જેવા નથી. Oh, Father, હે પિતા, let them know how precious they are. પ્રભુ, તેઓ કેટલા મૂલ્યવાન છે. And these young people, આ જુવાન વાલાઓ, they have no days to waste. એમણે પોતાના દિવસો બરબાદ નથી They કરવાના. have no thoughts to વિચારોથી waste. બરબાદ નથી થવાનું. Oh, visit them, પ્રભુ, Lord. એમની મુલાકાત લો. Hear our prayer અમારી પ્રાર્થના સાંભળો. and touch them now. પ્રભુ, તેમને સ્પર્શ આપો. In Jesus' holy name. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં. Amen. આમીન.